હે મમ્મી, તમે કહેતા હતા કે ભાઈ આવવાનો છે, તો ક્યારે આવવાનો છે? તમે કાંઈ વાત તો નથી મને કરતા. એ તો ધમી બટા ભાઈએ મને નથી કીધું. ભાઈ કે હું તમને બધાને સરપ્રાઈઝ દેવાનો છું, એટલે એણે કાંઈ કીધું નથી ક્યારે આવવાનો છે. પણ એમ કહેતો હતો, મેં ભાઈને વાત કરી ધમીની સગાઈ કરવાની, તો ભાઈ કે હું આવું પછી સગાઈ કરશું એમ. હે ધમી બટા, તે પાછું ઠેકાણું તો સારું ગોત્યું છે ને, તે અમને અહીંયા સીધી તૈયારી કરીને બોલાવ્યા છે, તો તે ઠેકાણું તો પાછું સારું ગોત્યું છે ને બટા? હા હા પપ્પા, એ તમે ચિંતા ન કરતા. ઠેકાણું સારું જ ગોત્યું છે ને તમે જોશો ને તો તમને એમ થશે કે ના ના ધમીએ છોકરો ગોત્યો છે. અને હજી આપણે એમ ક્યાં કરી નાખવાનું છે? હજી તો આપણે વાર છે સગાઈ કરવાની. હા બટા, હમણાં નથી કરવી હો આપણે. હજી તમે બે મળો, હરો ફરો, પછી એકબીજાને ઓળખો જાણો, પછી આપણે સગાઈ ગોઠવી છે. એમ નથી કરવી હો, હજી ઉતાવળ નથી કરવી આપણે. ધમી, તું એ છોકરાને એકવાર અહીંયા બોલાવશે હો, મારે છોકરાને જોવો છે પહેલાં. પછી છોકરાના બાપ ને એ બધા શું કરે છે એ બધું મારે જાણવું જોઈએ ને પાછું. હા પપ્પા, એ બધું મેં જાણ્યું છે, પણ તોય તમે જાણી લેજો. હું તમ તાર બોલાવીશ, એને બોલાવીશ. એમ બહાર જાશું એટલે એ અહીંયા પહેલાં મને મળવા આવશે, ઘરે આવશે. એટલે તમે છે ને એને જે પૂછવું એ બધું પૂછી લેજો. એને ઘરનો બિઝનેસ છે, 4 વ્હીલ છે, બધી વસ્તુ છે, બંગલો ગાડી બધું છે, અને પરિવારે મોટો છે. એટલે પપ્પા ઠેકાણું સારું જ છે, તેમ ચિંતા ન કરતા. હે ધમી, તે આ બધું તારું બધું ફેરવી નાખ્યું, તારું કપડાં રેણી કેણી બધું ફેરવી નાખ્યું. ત્યાં તને કપડામાં એડજસ્ટ નથી થતું, તું એક ધારી હલ હલ કેમ કરે છો? ખંજવાળે છો ને હલે છો ને, તને કેમ કંઈ હક નથી થતું? તને આવા કપડાં ન ગમતા હોય તો આપણે નથી પહેરવા હો. હા મમ્મી, તમે કયો એ બરાબર છે હો. મને આ શું ખબર, આ મારું લુક ફેરવું ને આ કપડાં ફેરવાનું મને એવી ખંજવાળ આવે છે. મને આ શરીરમાં કાંઈ મજા જ નથી આવતી. મને લાગે છે મારે હજી બદલી નાખવું છે મારું. લે આવ બબલી, આવું જ ને આવું નહીં તો ક્યાં જાવ. મને આ ધમી આ શરીર નથી ગમતું, મને ક્યાંય ગમતું નથી આ શરીરમાં, આ કપડામાં. એલી મને હતી એમ મને બદલવું છે હો. મને આ બદલી દે ને વળી. હા હો બબલી, તું કે એ વાત હાચી છે. મને આ શરીરમાં એ નકરી ખંજવાળ આવે છે, અને આ કપડાં કાંઈ ગમતા નથી. મારે બદલવું છે, હું બદલવાની જ હતી. તો ઓલી ફોતરીને બદલવું છે કે નહીં? એલી એને તો પૂછવું જોશે ને આપણે. ના ના, હું એને રસ્તામાં મળતી આવી, હું એને કહેતી હતી કે હું ધમી પાસે જાઉં છું, મારે આ શરીરને આ કપડાં મારે નથી રાખવું, તારે બદલવું હોય તો તું હાલ. તો એ કે ના ના, મને તો માઇન્ડ આ મળ્યું છે, મારે નથી બદલવું. પહેલાં તો હું પાતળી હતી, હવે તો હું સરસ જાડી થઈ ગઈ છું, મારે નથી બદલવું. ધમીને કહે છે મારે તો આનું આ રાખવું છે. હા તે કાંઈ વાંધો નહીં, આપણે બે બદલી નાખવી બરાબર. અને જો હવે જે બદલવું હોય આ એક વાર જ બદલાશે. મને 2 વાર બદલવાનું વરદાન હતું, તો આપણે પહેલી વાર બદલી નાખ્યું હતું, આ બીજી વાર બદલવી છે, હવે બદલાશે નહીં બરાબર. તો તું જે તારે રહેવું હોય એ તું વિચાર કરી લેજે કે મારે આવું શરીર જોતું છે. પછી નહીં બદલી એકાય, પછી ભલે તને ગમે એ થતું હોય, પછી નહીં બદલી એકાય, તારે કે મારે એકેય નહીં. હા વાંધો નહીં, હવે તો હું વિચાર કરીને તે મને સાદું મીડિયમ જ રહેવું છે, મને આવું ગમતું જ નથી. સારું હાલ, તો આપણે બે બદલી લઈ આવી. મમ્મી, અમે બે હમણાં આવી છે હો, અમારું શરીરને અમારા કપડાને બદલતા આવી. અમારે બદલવું હોય ને તો અમારે બીજે બહાર મેદાનમાં જવું પડે, ત્યાંથી તેમ અમારું લુક બદલી એકવી. એટલે હમણાં એમ બદલીને આવી હો મમ્મી. હા જાઓ મારી દીકરી, હારા શરીરને હારા કપડાં પહેરજો હો. અરે વાહ મારી દીકરી, આમાં તો તું બહુ સારી લાગે છો. મને બહુ વાલી વાલી લાગી હો તો આમાં. આંટી, હું તમને કેવી લાગી? તુંય બહુ સારી લાગી હો મારી દીકરી, બહુ સારી લાગો છો ભાઈ. હવે તમે આવ્યું ને આવ્યું રહેજો હો. મને વરદાન હતું, 2 વાર તેમ બદલાઈ એકવી. તો મને એમ થયું મારે એકલી નથી બદલાવું, મારી બેનપણીઓને હારે હું લઈ લઉં. તે પછી એની ત્રણેય બદલાતી છું, પણ હવે મારે નથી બદલાવાનું. હવે તો મને આ શરીરને મને બહુ ગમ્યું, આ કપડાં કમ્ફર્ટેબલ લાગે છે મમ્મી આમાં. હે પપ્પા, તમે તો કયો, તમને કેમ લાગ્યું? બહુ સારા લાગો છો મારી દીકરી, બે સારા લાગો છો.
પસંદ કર્યું હો. એવી મીડિયા અમને બહુ સારી લાગે છે. તું મને બહુ વાલી લાગી હો આમાં. હા ઓ ધમી તુંય મને બહુ વાલી લાગી. સારું કર્યું તારા લીધે જો મને આ કેવું સરસ શરીર મળ્યું, કેવા સરસ કપડાં, મને બહુ ગમ્યું હો. તું તો મને બહુ વાલી લાગીશ કાયમ. ધમી હાલ તૈયા હું મારા ઘરે જાઉં હો, પછી મળશું આપણે.